જ્યારે લક્ષ્મીબેન આપની વચ્ચે અહીંયા હાજર નથી ત્યારે સ્ત્રી પાત્રને લગતું સરસ મજાનું એક ગીત જેના શબ્દો ખૂબ સરસ રીતે કવિએ અંદર વર્ણવ્યા છે कि एक डोली चली एक अर्थी चली बात दोनों में कुछ इस तरह से चली। डोली અને અર્થી આ બંને સ્ત્રી પાત્ર છે। ડોલી અને અર્થી ગામમાં એક એવો પ્રસંગ બને છે કે ડોલી અને અર્થી બંને એક જ ગામમાંથી અહીંયા ઉઠે છે ને ગામના ચાર રસ્તા વચ્ચે ડોલી ને અર્થી ભેગા થાય છે। ડોલી ને અર્થી બંને સ્ત્રી પાત્ર છે ને ડોલી ને અર્થી વચ્ચે બંને વચ્ચે સંવાદ થાય છે। ડોલી અર્થીને કહે છે કે અર્થી તું કહાં ચલી? ત્યારે અર્થી કહે છે કે ડોલી તારા જીવનમાં સુખ અને સુખ છે ને મારા જીવનમાં દુઃખ અને દુઃખ છે। ને આમ ડોલી ની અર્થી વચ્ચે જ્યારે ગામની વચ્ચે સંવાદ થાય છે એનું વર્ણન કરતું સરસ મજાનું ગીત। એક डोली चली अर्थी चली एक डोली चली अर्थी चली बात दोनों में कुछ इस तरह से चली बोली डोली तूने किसने धोखा दिया तेरा ये क्या किया तू बता दे जरा तू बता दे जरा मुझको ये दिल जली ત્યારે ડોલી અર્થીને કહે છે કે ડોલી આપણે બંને સ્ત્રી પાત્ર છે આપણી બંનેના રસ્તા અલગ અલગ છે પણ આપણી બંને વચ્ચે સામ્યતા એક છે આપણી બંને વચ્ચે સરખું એક જ છે શું સરખું છે પણ આપણા રસ્તા અલગ છે એનું વર્ણન ડોલી અર્થીને કહે છે કે શું એ ડોલી चार तुझ में लगे चार मुझ में लगे डोली જ્યારે ઉઠે છે ત્યારે ચાર આપણી વ્યક્તિઓની જરૂર પડે અર્થી જ્યારે ઉઠે એમાં પણ ચાર વ્યક્તિઓની જરૂર પડે ત્યારે અર્થી ડોલીને કહે છે ચાર तुझ में लगे चार मुझ में लगे फूल तुझ पे चढ़े फूल मुझ पे चढ़े मुझ पे चढ़े ત્યારબાદ ડોલી અર્થીને કહે છે સુન એ ડોલી फर्क इतना ही है डोली फर्क इतना ही है अब सुन ले सकी कहाँ तू चली अर्थी डोली ने કહે છે अर्थी तू जहाँ को चली तू जहाँ को चली मैं इस जहाँ से चली जहाँ से चली एक डोली चली अर्थी चली મેં વચ્ચે કીધું એ પ્રમાણે ડોલી ને અર્થી બંને સ્ત્રી પાત્ર છે જ્યારે સુહાગણ સ્ત્રીનું મૃત્યુ થાય જે રીતે લગ્નની વખતે સુહાગણ સ્ત્રીને સાજ સજાવવામાં આવે એ રીતે આપણે મૃત્યુના સમયે સ્ત્રીને એવી રીતે શણગાર સજાવવામાં આવે સિંદૂર પૂરવામાં આવે મંગળસૂત્ર લગાવવામાં આવે બધું પહેરાવવામાં આવે અને ડોલી પણ સ્ત્રી પાત્ર છે ત્યારે અર્થી ડોલીને કહે છે માંગ
तेरी भरी मांग मेरी भरी मांग तेरी भरी मांग मेरी भरी डोली चूड़ी तेरी हरी चूड़ी मेरी हरी सुन डोली फर्क इतना ही है फर्क इतना ही है अब सुन ले सकी कहाँ तो चली और सुन डोली तू पिया को चली तू तेरे पिया को चली मैं मेरे प्रभु को चली प्रभु को चली एक डोली चली हर की चली લગ્નની સિઝન હોય લગ્નની મોસમ હોય એક સ્ત્રી જ્યારે પુરુષ સાથે પરણવા જતી હોય ઢોલ નગારાનો ગગનવેદી અવાજ સાથે ડોલીમાં બેસી અને સ્ત્રી પાત્ર જ્યારે પુરુષ પાત્ર સાથે પ્રિયતમ સાથે મળવા જાય ને એક બાજુ ઘરમાં મૃત્યુનો પ્રસંગ થાય એ સ્ત્રી મૃત્યુ થાય ને ઘરમાંથી અર્થી ઉઠે ત્યારે એકનો વિદાયનો પ્રસંગ એકનો મળ્યા એકનો મિલનનો પ્રસંગ એનો અર્થ કેવો નીકળે ત્યારે ડોલી અર્થી ડોલીને કહે છે कि डोली तू जब यहाँ से जाएगी तब एक साजन तेरा खुश हो जाएगा एक साजन तेरा खुश हो जाएगा साजन 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 और एक साजन मेरा रोके मर जाएगा और सुन की डोली फर्क इतना ही है हम दोनों में डोली फर्क इतना ही है अब सुन ले सकी कहाँ तो चली डोली तू विदा हो चली डोली तू अपने ससुराल में तू विदा हो चली मैं अलविदा हो चली अलविदा हो चली एक टोली चली अरती चली एक टोली चली अरती चली बात दोनों में कुछ बात दोनों में कुछ इस तरह से चली